તો આપણે ભેહું બધી અહીં નદીમાં રખડે છે. જો કે ભેહુંવાળા ભાઈઓમાં બાંધી દીધી છે. અત્યારે જાય છે ટ્રેક્ટરમાં ડીઝલ નાખવા. આજ રાડું દે છે કેમ કે મંગુ આજે ભેહુંમાં આવી નથી. બે માં દીકરી ગોતે છે કहीं નહીં. જાઓ ઘરે જવું તો આવી લેજો. હાલો લઈ કૃષ્ણા જાઓ. અત્યારે એમ જાય નહીં હવે ભેહું મૂકીને. બાકી ભેહું બધી જો નદી ઉતરી ગઈ છે. આપણે એમાં ઊભા રહી. તો આપણે બહારની ભેં આવી. જ્યાં સુધી એને પેશાબ ન કરે ને ત્યાં સુધી પાડો ઉડે નહીં આપણો. કેમ કે આપણો અનુભવ છે. 20-25 મિનિટ થઈ ગઈ ભાઈ અહીંયા ઊભા હતા ટ્રેક્ટર લઈને. આરામ જો ભેં મૂતરે તો પેશાબ ન કરે એટલે ઘડીકમાં ના જ થાય. જોકે હવે થઈ જાય. પેશાબ કર્યો એટલે અમને ખબર પડી જાય હું છે હું નથી. કેમ કે ડોક્ટર બધી લેબોરેટરી કરે તે પછી એને ફાઇનલ થાય. જોકે હવે થઈ જાય. ભેહું આપણે ઓલી ભાઈ વહી ગઈ છે. રાજધાની તને અહીંયા આવતા રહ્યા છે. આ જાફરાબાદી ભેંસ છે આપણે લઈ આવ્યા ભાઈ. જોકે છે ને ભેંસ થતી નથી. અને તમે સાચું નહીં માને આમાં કોઈ પહેલું વેતરનું છે. આ ખડેલી 2 વર્ષથી આ વિયાણી છે. આ જાફરાબાદી આપણે એટલો શોખ નથી જાફરાનો વધારે. અને પાછી બેને નાથવી પડે. જો નાથેલી રાખીએ ને કરીએ જ નહીં. ઊભી ના રહીએ આપણે નાકર પકડીને ઊભા જઈએ થઈ જાય ને તો વસૂલ છે ધક્કો. નકર ડીઝલ ભરવા આવ્યા એવું થયું. તો અત્યારે જો આપણે ભેંને હાંકી લીધી છે કેમ કે અટવાઈ જતી હતી. આપણી ભેહું આ સાઈડ ભાગી એવી. તો વરઘોડીએ જો આખો ભેગો જ આવે. ધીરે ધીરે આવે લઈ જાય. મેં કીધું હમણાં ભાઈ આવી જાય ટ્રેક્ટર લઈને. જોકે આવ્યા નથી હજી દેખાતા નથી ક્યાંય. થઈ જાય તો વાંધો નહીં. આપણે વસૂલ થઈ જાય. તો આપણે જો ભેહું હોય ને આ રસ્તો પકડ્યો અહીંયા જ જતી હતી. આ પથ્થર ઠોકવાવાળા છે ને બધી પથ્થર ઠોકે. કેમ કે જાડા બર્તન બધા કાઢી લીધા અહીંયાથી. બાકી જવા દીધા. બાકી તમને આગળ દેખાડીશ. કાંટાનો ઢગલો કર્યો છે. અહીંયા બર્તન પડ્યા ચોખ્ખા જો આ બાવડા ઊભા છે ને કાલે આ બાવડો કપાઈ જશે. જોઈ લેજો. હું તમને દેખાડીશ વિડીયોમાં. જ્યાં બધા બર્તન કાઢી લીધા. ઓલા કાંટા એમને નાખી દીધા. આ કાંટા એમને પડ્યા. આ રસ્તો હાલવા જેવો નમળે ક્યાંય. કે ભેહું સીધી આપણે અહીંયાથી આવતી આમ વચમાં જ નહીં ખા મશીનથી કાપીને. અત્યારે ચાલુ જ છે મશીન. અહીંયા જો બાવડો કાપી નાખી દીધો. આમાં કાંઈ કાનૂન લાગતી હોય કે જો કોઈ ખબર પડતી હોય તો આપણે આના પર કેસ ઠોકી શકીએ હરખેથી. બીજું કાંઈ ન થાય. કેમ કે આપણે માલઢોર રખડાવો છે આમાં. આ ગયા વર્ષે કાપેલા હતા બધા. જો આ રસ્તો આખો બંધ કરી નાખ્યો. માલ એ નહીં નીકળે માણા એના નીકળે. અત્યારે મશીન ચાલુ જ છે અહીંયા. આમાં અહીંયા અંદર કાપી નાખી દીધા. આ છેટ સુધી રસ્તો એમ કે મને કે કેળો બનાવી દઈશું અમે. કે તમે ભલે નહીં કે કેળો બનાવે શું ફાયદો. આમાં ભેહું ચરવા જેવું તો રહેવું જોઈએ ને કંઈ. રોડ બનશે પણ ગાડી ના હોય શું કામની. એના જેવું છે. હા અહીંયા કાપી નાખી દીધો. આ બધા એમને ઉધારી નાખી દીધા. હવે શું કામનો અહીંયા ફાયદો શું. અહીંયા આગળ હતા જે મોટા બાવડા હતા એ ઉલારી નાખ્યા. કાપી નાખે એનો કાંઈ વાંધો નથી. પણ ઢગલો કરીને બારી નાખે ને તો બસ ફાયદો રહીએ. આમાં ક્યાંય ભેગું થાય એમ છે ને ક્યાંય ડૂચો થાય નહીં. થાય તો માલ ચરવા કેમ જાય કાંટામાં. તો બધા જે ગોદડા ચારે બાજુ પડ્યા છે. કેમ કે હુકવા રાખ્યા બધા. અડધા ઉંદરડા કાપી નાખ્યા છે હારા ગોદડા. કેમ કે આ બધા ઘરના બનાવેલા હોય. આ બધી ડિઝાઇન ઘરની છે બધા. એમાં અડધામાં શું છે કે ઉંદરડા કાપી નાખે તો પડ્યા એમને. જો જાય આ ઉંદરડો કાપી ગયો. બધી મહેનત જાય ને પાણીમાં જાય પછી. નવા નહીં હાથે જ બનાવેલા છે. તો અત્યારે ભૂકો ભર લઈ અમારા કાળુભાઈ.
તો અત્યારે જો આપણી બધી ભેહું નાખી દીધું છે, તો અત્યારે બધા ખાય. આને છે ને આની ભેહનું ખાવા જવું છે, કેમ કે આજ થોડી વીકનેસ વધારે છે. આપણે આ ભેને છે ને એક્સરે કરાવવા લઈ જવાનું છે. અત્યારે જો અહીંયા રિલાયન્સમાં છે ડૉક્ટર, આપણે એને કોન્ટેક કરશું પહેલાં. એ શું કહે છે કે ભાઈ અમારે છે એક્સરે, તો અહીંયા લઈ જવાનું. કેમ કે લોખંડ ખાઈ ગયું ને એવું લાગે છે હમણાં. બાકી આટલી વીકનેસ ન આવે, ખાઈ પી લે બધું કરે, ખોડ નથી ખાતી એક, કે ઘરવાળું પાણી કેવું ના પીવે. બાકી જો બધી ચરે અત્યારે. તો અત્યારે છે ને જે બધી ભેં આપણે ખાઈ લીધું છે, હવે રાડા છે ને ચાટે છે. બાકી તો આ એકેય ચરતી નથી. ખારીઓ ખાવું હોય ને તો ખાહે, બાકી ઉડાડશે. કેમ કે કાલે ખારીઓ નાખ્યો હતો ને આજે ખારીઓ જ નાખ્યો વધારે. કેમ કે આપણે જગ્યા કરવાની છે ખાલી, હાશ હટાડવાની છે ને થોડીક, એટલે વધારે ખારીઓ નાખી. ભૂકો ઓછો નાખ્યો, આજ થોડોક ભૂકો એક ભારી નાખી છે, કેમ કે ફેટ કપાવવા માંડે પછી ખારિયાથી. આ બધી એમાં ચા ગલી જો નિરણમાં છે. ઓલી તો એવી બગડી હમણાં ગોરી, એક પડે ને તો સીધી થઈ જાય, પછી 2-3 દિનનો હક થઈ જાય. બાકી જો ઓલી બધી ભાગવા માંડી. આપણો રાજ્ય જો ઠેકડા મારે છે, એમાં હંતાઈ ગયો. આ નાગરાજ જોઈ લ્યો ને, નાગરાજ એનો ઓલો આવી ગયો, ઝાડવા આડો આવી ગયો અહીંયા. જો ઠેકડા મારે, હવે નીકળશે, જો નીકળો. રાજભાઈ ઠેકડા મારે, નાગરાજને પાંદડા ખાય. વારલા થતા જ નથી. મહેનત કરે ને આપણે કંઈક કે ભાઈ જોઈ છે થઈ જાય વધારે સારું. મરી જાય તો ના થાય, મહેનત કરે કરીને થાય કે આપણે ના થયો. કેમ કે 5-6 વર્ષ થયા વારલાને, ને આ બાવડો ખાલી 12 મહિનાનો છે. પરવા આજે છૂટ્યું હતું થોડુંક, બેહું ભાંગીને, તો આની જેમ જોવા હતા નકડા. બોલો, આપણે ટોલી ઉપર જ બેહવાનું વધારે. ભાઈ ઓલી ભેં આપણી અહીંયા પડી હજી. અત્યારે ડૉક્ટરને કોન્ટેક કર્યા, લાગ્યું નહીં ફોન, ઉપાડે તો વાંધો ના આવ્યો, ઉપાડ્યો જ નહીં અત્યારે.